નમસ્કાર મિત્રો. આજે સીધો ને સટમાં આપણી સાથે વરિષ્ઠ તંત્રી અને વિશ્લેષક દિલીપભાઈ પટેલ જોડાયા છે. દિલીપભાઈ આખા બોલા, સાચા બોલા અને તથ્યો સાથે વાત કરનારા એવા પત્રકાર છે, વરિષ્ઠ પત્રકાર છે. આજે જે વાત કરવાની છે એ વાત બહુ સ્પષ્ટ છે કે આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ એ આજકાલ છાશવારે કેમ ગુજરાત આવી જાય છે. આમ તો ગુજરાત એમનું વતન રાજ્ય છે એટલે એમને આવવાનો અધિકાર છે, પરંતુ એ ખિસ્સામાંથી નાણાં ખર્ચીને આવે પોતાના તો એનો વાંધો નથી, પરંતુ એ સરકારી કાર્યક્રમો ગોઠવીને આવી જાય, સરકારી નાણાં ખર્ચીને વારંવાર મુલાકાતો લે અને જે રીતે હમણાં બંગાળમાં ચૂંટણી છે તો બંગાળમાં છે ને કોઈ ટ્રેનને લીલી ઝંડી ફરકાવવા માટે એ પાછા 2 દિવસ ત્યાં રહેવાના છે અને ત્યાં મમતા દીદીને ભાંડવાનું કામ તો એ નિશ્ચિતપણે કરવાના છે. દિલીપભાઈ, મને એ સમજાતું નથી. આપણે ત્યાં એક પરંપરા હતી કે સરકારી કાર્યક્રમોમાં રાજકીય આક્ષેપબાજી ન કરવામાં આવે અને સરકારી કાર્યક્રમોમાં સત્તા પક્ષ અને વિપક્ષના બધા જ નેતાઓ જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય એ ઉપસ્થિત રહે, એમની ગરિમા જળવાય. પરંતુ મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા અને પછી વડાપ્રધાન બન્યા ત્યારથી આ પરંપરા તૂટી છે. એટલે આજે આપ અમારું જરા જ્ઞાનવર્ધન કરો, કારણ કે આપ તો દાયકાઓથી ગુજરાતના પત્રકારત્વનો ગહન અભ્યાસ કરતા રહ્યા છો, વ્યક્તિઓનો અભ્યાસ કરતા રહ્યા છો, મોદીના વ્યવહારનો અભ્યાસ કરતા રહ્યા છો અને અગાઉની સરકારોનો પણ આપે અભ્યાસ કર્યો છે. એ સંજોગોમાં આજે સીધું ને સટમાં આપનું સ્વાગત છે અને આપ આના વિશે જરા પ્રકાશ પાડો એવી આપને વિનંતી છે. દિલીપભાઈ. હરિભાઈ, તમે સારી અને સાચી વાત કરી કે નરેન્દ્ર મોદી જ્યારથી મુખ્યપ્રધાન થયા છે, પછી વડાપ્રધાન થયા, ત્યારથી એક તંદુરસ્ત જે રાજકીય બાબતો હોય, સરકારનું જે વલણ છે, જે શપથ લીધા છે કે કોઈ પ્રત્યે ભેદભાવ નહીં રાખે, એ શપથ લીધા છે. એ શપથનો ભંગ કરીને પણ નરેન્દ્ર મોદી જ્યારે સરકારી કાર્યક્રમો હોય ત્યારે વિરોધ પક્ષના સ્થાનિક ધારાસભ્યો, સંસદ સભ્યોને બોલાવતા નથી. જિલ્લા પંચાયતને કે બીજા કોઈ પક્ષના ચૂંટાયેલા હોદ્દેદારો હોય, મેયર હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય, તો એ મોટા ભાગે બોલાવતા નથી, કેટલાક અપવાદોને બાદ કરતા. તો આ એક કોઈ સારી પદ્ધતિ નથી. એનું કારણ મારી દ્રષ્ટિએ એ છે કે નરેન્દ્ર મોદીને જે કંઈ કરે છે, ભલે એના જે ભક્તો જે છે એવું કહે કે નરેન્દ્ર મોદી 24 કલાક કામ કરે છે, 18 કલાક કામ કરે છે, આ બધું જ કહે છે, પરંતુ 18 કલાક શાના માટે કામ કરે છે? એ 18 કલાક જે કંઈ કામ કરે છે માત્ર ને માત્ર રાજકીય કાવા દાવો વિચારવા પૂરતું જ કામ કરે છે. બાકી તો અધિકારીઓ અને મિનિસ્ટરો કામ કરતા હોય છે. એમનું બહુ એટલું બધું કંઈ નથી. જ્યાં પબ્લિસિટી મળવાની હોય એવા બધા કાર્યક્રમો એ ગોઠવે છે ને એવી બધી યોજનાઓ પણ બનાવે છે. પણ વાસ્તવમાં એ જે કંઈ કરે છે નરેન્દ્ર મોદી, એ રાજકીય ઈરાદાઓ સાથે રાજકીય લાભ લેવા માટે માત્ર ને માત્ર એ કારણસર સરકારી કાર્યક્રમો કરે છે. નરેન્દ્ર મોદીના સમયમાં જેટલા સરકારી કાર્યક્રમો થયા છે એવા અગાઉ એક પણ મુખ્યપ્રધાનના કાર્યક્રમોમાં થયા નથી, કાર્યકાળમાં થયા નથી. એટલા વ્યાપક પ્રમાણમાં થયા છે અને એમને એક પ્રકારની ટેવ પડી ગઈ છે, હેબિટ થઈ ગઈ છે કે દર 15 દિવસ થાય એટલે એક મોટો જંગી કાર્યક્રમ કરવાનો, એમાં 1600, 1700, 2200 કે 3000 બસો બોલાવવાની અને બસો ખાલી હોય કે ભરેલી, એની સાથે કોઈ ચિંતા નહીં, પણ માણસોને બેસાડીને લઈ આવવાના. આ એક આખી સ્ટ્રેટેજી એમની બની ગઈ છે અને એના આધારે જ રાજકારણ નરેન્દ્ર મોદી ખેલી રહ્યા છે. વડાપ્રધાન થયા પછી પણ એ ગુજરાતમાં વારંવાર આવી રહ્યા છે.
એક વાર આવે, 2 વાર આવે, વડાપ્રધાન આવે એની સામે વાંધો નથી, પરંતુ વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે એની પહેલાના વડાપ્રધાનો હતા એ ભાગ્યે 6 મહિને વર્ષે એક વખત ગુજરાત આવતા હતા. પરંતુ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે જે ચૂંટણીની સભાઓથી લઈને આપણે ગણતરી કરીએ તો દર 15 દિવસે સરેરાશ દર 15 દિવસે ગુજરાત આવે છે. હવે આના કારણે થાય છે શું કે એક તો એ આટાફેરા મારવાના પાછળના એના ગણિત જે છે, હમણાં જે આટાફેરા વધી ગયા છે એમને એની પાછળના સૌથી મોટા કારણ જે આપે જે કહ્યું કે એમાં સૌથી મોટું કારણ તો એ છે કે એમને ભય લાગી રહ્યો છે કે ગુજરાતના નાગરિકો સરકાર પ્રત્યે હવે તિરસ્કારથી જોઈ રહ્યા છે, સરકારના કાર્યક્રમોથી ખુશ નથી, અત્યારની સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકારથી ખુશ નથી, અને જો આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ગુજરાત ગુમાવવું પડશે આવો ભય એમને છે. અને એમનો જે ભય છે એ સાયન્ટિફિક બેઝ ઉપર હંમેશા માટે રહ્યો છે, કારણ કે એમણે પોતાના આઈબીના રિપોર્ટ સાથે ઇન્ટેલિજન્સ એજન્સી કેન્દ્ર સરકારની છે એના રિપોર્ટ હશે કે ગુજરાતમાં ભાજપની ગાદી ખસી રહી છે, આવા રિપોર્ટ હશે જ 100%. અને એટલા માટે એમને વારંવાર ફ્રિકવન્ટલી આવવું પડે છે. અને દરેક વિસ્તારો એક પછી એક સુરત થી શરૂ કર્યું, નર્મદામાં આવ્યા, અમદાવાદ આવ્યા, ભાવનગર આવીને ગયા, રાજકોટ આવીને ગયા, સોમનાથ આવીને ગયા, તો ફ્રિકવન્ટલી એ સતત આવી રહ્યા છે. અને દર વખતે એવા પ્રોપોગેન્ડા કરે છે, એવા સ્ટન્ટ કરે છે કે જે લોકોના મનમાં એ સતત પોતાનો ચહેરો એમાં રાખવા માંગે છે. આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી ની દરેક આપણે ગુજરાત સરકારની દરેક વેબસાઇટ, દરેક કાર્યક્રમો, દરેક જાહેર ખબર, એના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં નરેન્દ્ર મોદીનો ફોટો હોય ને હોય જ છે. કેમ, શાના માટે? તો તમે જ્યારે આપણા વડાપ્રધાન તરીકે મનમોહનસિંહ હતા ત્યારે ફોટો કેમ નતા રાખતા? તો આ જે આખી રાજકીય ચાલ ચાલવામાં આવી રહી છે એના ભાગરૂપે નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાત આવી રહ્યા છે. અને ગુજરાત આવવાના આ કારણો તો છે જ, પરંતુ અહીંથી રિપોર્ટ્સ મેળવીને નરેન્દ્ર મોદી જાય છે કે ક્યાં શું પરિસ્થિતિ છે. એના બીજા કે ત્રીજા દિવસે અમિત શાહ સાથે કોઈ મીટિંગ કરતા હશે કે વોટેવર જે કંઈ કોમ્યુનિકેશન કરતા હશે, બીજા કે ત્રીજા દિવસે નરેન્દ્ર મોદીના ગયા પછી અમિત શાહ હંમેશને માટે હાજર હોય છે, હંમેશને માટે. એક પણ મુલાકાત નરેન્દ્ર મોદીની એવી નથી ગઈ કે જે એમણે મુલાકાત લીધા પછી અમિત શાહ ગુજરાત ન આવ્યો હોય. અને અમિત શાહનું આપણે કામ જાણીએ છીએ, જે રીતે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે, તમારા તો ખાસ ચાહક છે સુબ્રમણ્યમ સ્વામી, એમણે હમણાં જ એમણે કહ્યું છે કે નાણાકીય વ્યવસ્થા જે છે, આમ ઇશારા કરે છે, આ રીતે નાણાકીય જે વ્યવસ્થા છે એ કરનારા બીજા છે, પરંતુ જેને ઠેકાણે પાડવાના છે એનું કામ અમિત શાહ કરી રહ્યા છે. આ એમના વાક્યો છે અને એ હકીકત છે. આનંદીબેને પણ કહ્યું છે હમણાં. આનંદીબેને પણ કહ્યું કે કોને પાડી દેવા અને કોને બેસાડી દેવા એ અમિત શાહ સારી રીતે કરી શકે છે. તો મૂળ આ કારણ એ છે હરિભાઈ કે અમિત શાહ આવે છે, શું ઓપરેશનો કરે છે, આપણી નિષ્ફળતા છે, આપણા પત્રકારોની સૌથી મોટી નિષ્ફળતા છે કે એ અહીંયા આવીને શું કરે છે એનો એક પણ અહેવાલ અખબારોમાં જોવા નથી મળતું, ટીવીમાં જોવા નથી મળતું, સોશિયલ મીડિયામાં જોવા નથી મળતું. સિવાય કે જાહેર કાર્યક્રમો જે નક્કી કરેલા છે, સરકારે નક્કી કરેલા છે, એવા કાર્યક્રમો એ મોટાભાગના જાહેર થાય છે. પરંતુ ખાનગી મિટિંગો કોની સાથે કરે છે, કોની સાથે શું ચર્ચા કરી છે, ભૂપેન્દ્ર પટેલ સાથે શું ચર્ચા કરી છે, સરકાર કઈ રીતે ખસી રહી છે, ભાજપને કોણ કોણ નડી રહ્યું છે, સરકારને કોણ કોણ નડી રહ્યું છે, આ બધી જે વાતો છે અને શું પ્લાન છે, હવે પછી ગુજરાતમાં કયા રાજકીય પ્લાન છે, આ બધી જે ચર્ચા એ કરે છે પણ આપણે લાવી શકતા નથી. એ આપણી સૌથી મોટી કમનસીબી છે કે આ સરકાર પેટી પેક સરકાર હંમેશને માટે રહે છે, બાંધી મુઠ્ઠી રાખીને જ હંમેશને માટે ફરે છે. અને એટલા માટે આ બંને મહાનુભાવો વારંવાર ગુજરાત આવી રહ્યા છે. આ પહેલું કારણ એવું છે. બીજું કારણ પણ આપણે ચર્ચા કરીશું. તમે કંઈક દિલીપભાઈ, મને આપે બહુ સરસ વાત કરી, કારણ કે પત્રકારોની જવાબદારી છે કે સમાચારો શોધીને લાવવા, પ્રજાની સમક્ષ મૂકવા. ભારતીય જનતા પાર્ટીના શાસકો અને એમના શાસનકાળ દરમિયાન સમાચારો કયા રજૂ થશે અને કેવા સ્વરૂપે રજૂ થશે એ ચોક્કસ નિર્ધારિત રીતે એ બતાવવામાં આવે છે. મને લાગે છે કે મીડિયાને પણ એ રીતે કહેવામાં આવે છે કે તમારે આ જ બતાવવાનું છે. મને ખ્યાલ છે, હું એક પ્રસંગની વાત કરું. અમિત શાહ કરમસદમાં હતા અને અમે એ વખતે જી ટીવીમાં, જી ન્યૂઝ
જી ટીવી જે ચેનલ છે એની ગુજરાતી ચેનલ, એમાં અમે લોકો કાર્યક્રમ પતી ગયા પછી ત્યાં છે ને જમી રહ્યા હતા, અને એટલામાં ટીવી ઉપર અમિત શાહ કરમસદની અંદર એમની સભામાં ખુરશીઓ ઉછળી એવા સમાચારો ઝી ટીવી ઉપર આવી રહ્યા હતા. તો એના તંત્રીને, જે અત્યારે પણ એક ચેનલના માલિક તંત્રી છે, એમને પેલા એમના કોઈ અમિત શાહના ખાસ માણસનો ફોન આવ્યો, પછી આઈબી ના કોઈ માણસનો ફોન આવ્યો, અધિકારીનો ફોન આવ્યો, કરે આ બંધ કરો બંધ કરો, સમજ્યા? પણ એટલામાં એ છે ને બાબત ચાલી ગઈ હતી. પણ હવે તો એવી બાબતો જોવાય નથી મળતી, કારણ કે મને લાગે છે નોંધ લેવામાં આવે છે, કદાચ એમની જાહેર ખબરો બંધ કરી દેવામાં આવતી હશે, અથવા તો બીજા એક્શન લેવાતા હશે. પણ જે પ્રકારે મીડિયા ઉપર એમણે કંટ્રોલ આખો સ્થાપિત કર્યો છે, એને કારણે મને લાગે છે કે આપણે ત્યાં સરદાર સાહેબને અભિપ્રેત ફ્રીડમ ઓફ પ્રેસ જે હતું, હું ગઈકાલે દિલીપભાઈ તમને નવાઈ લાગશે, ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ એ એના વોલ્યુમ્સમાં એ વાંચી રહ્યો હતો. ફ્રીડમ ઓફ પ્રેસના સંદર્ભમાં સરદાર સાહેબનું શું કહેવું હતું એ, તો મને આનંદ થયો કે સરદાર સાહેબની વાત કરનાર આ માણસો કેવી તાનાશાહી તરફ લઈ જઈ રહ્યા છે, કે પ્રેસની ગળચી દબાવી રહ્યા છે, એ આપણને અત્યારે જોવા મળે છે. દિલીપભાઈ, પણ આ પરંપરા એમણે શરૂ કરી છે, પણ વારંવાર આવવાથી એમને કારણે વોટ મળશે, કારણ કે 240માં સમેટાઈ ગયા લોકસભાની અંદર. તો વાત તો સાચી છે, એમને વારંવાર આવવાથી મત મળશે કે કેમ, પરંતુ એક એ પ્રયાસ કરે છે કે ભાઈ નરેન્દ્ર મોદીના ફેસથી જ મત મેળવવા, એ પ્રકારનો પ્રયાસ છે. જો કે બીજા ઘણા બધા કારણો પણ છે એની પાછળના, મત કઈ રીતે મળી રહ્યા છે. આપણે મહારાષ્ટ્રમાં ને એ બધું જોયું, બિહારમાં ને બધે, અને ગુજરાતમાં પણ આપણે ઘણી જગ્યાએ એવું જોયું છે. તો એ એમનો મુખ્ય ટાર્ગેટ લોકોને એવા ભ્રમિત કરવા કે નરેન્દ્ર મોદી છે તો આપણે છીએ, નરેન્દ્ર મોદીના કારણે આ બધું થઈ રહ્યું છે. આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જ્યારે જાહેરમાં બોલતા હોય છે ત્યારે દર ચોથા વાક્યે નરેન્દ્ર મોદીનું નામ લે છે. અરે તમે મુખ્યપ્રધાન છો, વડાપ્રધાન દિલ્હીમાં બેઠા છે, તમારે વારંવાર નામ લેવાની શું? તમે પોતે મુખ્યપ્રધાન છો, તમે શું કર્યું છે વાત કરો ને. નરેન્દ્ર મોદીએ આ કર્યું છે એટલે ગુજરાતનો વિકાસ થયો છે. આવા વાક્યો લોકો સાંભળીને હવે કંટાળી ગયા છે. આ મૂળ જે અતિરેક જે કહેવાય, એ અતિરેક થઈ રહ્યો છે અત્યારે. તો આ એક વાત છે. બીજી વાત એ છે હરિભાઈ, મારી દ્રષ્ટિએ, કે જે અહીંયા નરેન્દ્ર મોદી જ્યારે આવે છે ત્યારે એ કોઈક ને કોઈક સ્ટન્ટ કરે છે. છેલ્લે સોમનાથમાં આવીને ગયા તો સોમનાથમાં હાથમાં ત્રિશુલ પકડું, ડમરું વગાડું, ધ્યાનનું નાટક પણ કર્યું, અને જાણે કોઈક એક શંકરાચાર્ય હોય એ પ્રકારની એની રીતભાત બધી વ્યક્ત કરી. તો એની ત્યાર પછી એમણે જે કંઈ કહ્યું છે એ તમે સોશિયલ મીડિયા પર જુઓ, એટલા વ્યાપક પ્રમાણમાં એની પ્રસિદ્ધિ કરવામાં આવી, ટીવી મીડિયામાં એટલા વ્યાપક પ્રમાણમાં પ્રસિદ્ધિ કરવામાં આવી, લોકોના મનમાં આખો એક ફેસ ઠરાવી દેવામાં આવે છે. ભાઈ નરેન્દ્ર મોદી છે તો એ ધાર્મિક છે, હિન્દુઓ માટે કામ કરે છે, વોટ એવર, એ જે ઠસાવવા માંગે છે બધું જ સારી રીતે વ્યવસ્થિત રીતે લોકોના મનમાં એ ઘુસાડી દેવામાં આવી રહ્યું છે. અને એટલા માટે વારંવાર આવી રહ્યા છે કે કોઈક એક એજન્ડા લઈને આવે છે, અને એ એજન્ડા પ્રમાણે પછી એની પબ્લિસિટી થાય, લોકોના મનમાં એ આખી એની વાત એના મન સુધી પહોંચી જાય ને એના મનમાંથી ન નીકળે, એ પ્રકારના તમામ એના પ્રયત્નો હોય છે. અને અમિત શાહ જ્યારે આવે છે ત્યારે અહીંયા શું ખામી છે, એના બધા ઓપરેશનોને જે આપણે વાત કરીએ, પરંતુ મૂળ વાત એ મને દેખાઈ રહી છે હમણાંના જે ફેરફારો, જે નવી કેબિનેટ બની એમાં દેખાઈ રહ્યા છે. એમાં પહેલી મારી દ્રષ્ટિએ જે જાહેરમાં જે રીતે આપણે જોઈ શકીએ છીએ, એમાં હર્ષ સંઘવી જે હોય છે એ મોટાભાગે નરેન્દ્ર મોદી સાથે હોય છે, અને નરેન્દ્ર મોદી એની સાથે રાખે છે. જ્યારે બીજા નંબર પર સરકારના, હું તો એમ કહું છું કે પહેલા નંબર ઉપર હર્ષ સંઘવી છે, બીજા નંબર ઉપર અત્યારે જે આવી રહ્યા છે એ અર્જુન મોઢવાડિયા મને દેખાઈ રહ્યા છે. કારણ કે જ્યારે અમિત શાહ આવે છે ત્યારે એની સાથે અમિત શાહની સાથે અર્જુન મોઢવાડિયા હોય જ છે. અને આ જે સિગ્નિફિકન્ટ છે એ બહુ જોરદાર છે. જાહેરમાં આપણે જે જોઈએ છીએ એના આધારે આપણે કહી શકીએ છીએ. ભૂતકાળમાં જઈએ આપણે હરિભાઈ, તો અમિત શાહના ઘણા બધા ઓપરેશનો
હવે 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 એવું લાગી રહ્યું છે અમિત શાહના ઘણા બધા ઓપરેશનો અર્જુન મોઢવાડીએ કોંગ્રેસમાં રહીને પાર પાડ્યા છે. ખાસ કરીને ભાજપના જ નેતાઓના સ્કેમ જાહેર કરવા, મોટી કંપનીઓના સ્કેમ જાહેર કરવા, આનંદીબેનને કઈ રીતે પછાડી દેવાના, આનંદીબેનને કઈ રીતે બદનામ કરવા ભ્રષ્ટાચારમાં, આ બધા જે બાબતો જે રીતે અર્જુન મોઢવાડિયા રજૂ કરતા હતા ત્યારે બધાને આશ્ચર્ય થતું હતું કે અર્જુન મોઢવાડિયા પાસે આ વિગતો પહોંચે છે ક્યાંથી. સવાલે આવીને ઉભો રહેતો હતો વારંવાર. પરંતુ હવે તો એ જાહેરમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે અમિત શાહ અને અર્જુન મોઢવાડિયા બંને એક છે. હમણાં જે વન અને પર્યાવરણ વિભાગમાં જે ફાઇલો મંજૂર થઈ છે એ ફાઇલો જે મંજૂર થઈ છે ઓછામાં ઓછી 12 ફાઇલ એવી છે કે જે અર્જુન મોઢવાડિયા વિરોધ પક્ષમાં જે વાત કરતા હતા એ આધાર ઉપર એ ફાઇલો મંજૂર કરે નહીં એવી મંજૂરો કરી છે. એમાં કચ્છની 2 ફાઇલ પણ એવી છે અને દ્વારકાની પણ એક છે. તો આવી ઘણી બધી બાબતો એ મંજૂર કરી રહ્યા છે કે જે અમિત શાહ ઈચ્છી રહ્યા છે. એનો મતલબ એ થયો કે અર્જુન મોઢવાડિયા અને અમિત શાહ અત્યારે એક જ દેખાઈ રહ્યા છે. જે રીતે નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલને એટલો બધો ભાવ આપતા નથી પરંતુ હર્ષ સંઘવીને સૌથી ભાવ આપી રહ્યા છે. તો આ 2 સમીકરણો જે છે જાહેરમાં આપણે જોઈ શકીએ છીએ. જાહેરમાં જે જોયું છે એના આધારે હું કહી રહ્યો છું. જી દિલીપભાઈ, આપ જે કહી રહ્યા છો એમાં 2-3 બાબતોના સંકેતો પણ મળી રહ્યા છે કદાચ. એટલે જેમ કે મોઢવાડિયા એ છે કે જે કોંગ્રેસના પ્રમુખ હતા, પ્રદેશ કોંગ્રેસના, અને કોંગ્રેસ નું જે આખું તંત્ર એમણે તો ખરેખર ઊભું કરવાનું હતું, એ કેટલું ઊભું કરી શક્યા અથવા તો કેટલું ભારતીય જનતા પાર્ટીને લાભ કટાવી શક્યા, એ અથવા પોતાની કંપનીઓને અથવા પોતાના પરિવારની કંપનીઓને કેટલો લાભ કટાવી શક્યા, એ આખો એક જુદો મુદ્દો છે. પણ એ ક્યારેક બિલ્લા રંગા કહેતા હતા. મને લાગે છે કે જે રીતે ભાઈ પાટીદાર આંદોલન વખતે જનરલ ડાયર કે હિટલર એવા વિશેષણો પાટીદાર આંદોલનના જે યુવરાજ હતા એ કહી રહ્યા હતા. એટલે મને લાગે છે જે લોકો ટીકા કરે છે એ હવે તો એવું માનવું કે ટીકા કરે છે માત્ર દેખાડા પૂરતી ટીકા કરે છે અને એ છે ને ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી મારવા માટેનો જાણે કે રસ્તો હોય એવી રીતે ટીકા કરતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. પછી એ આપણા ભાઈ વિરમગામના ધારાસભ્ય હોય કે પછી રાધનપુર થી ગાંધીનગર આવીને ધારાસભ્ય થયેલા મિત્ર હોય, તમને શું લાગે છે? હવે તો ખરેખર હરિભાઈ એમ થાય છે કે આ જે નેતાઓ છે ને આપણી વખત આપણા ખભા પર બંદૂક મૂકીને ફોડતા હોય એવું હવે ખરેખર મહેસૂસ થઈ રહ્યું છે. અને એનું દુઃખ પણ છે કારણ કે સરકારના જે સ્કેમ જાહેર કરતા હતા એ જ નેતાઓ અત્યારે સરકાર સાથે જોડાઈ ગયા છે. તો આ એક આપણો ગેરફાયદો ઉઠાવ્યો છે એમણે, આપણે આ જાહેરમાં કબૂલ કરવું પડે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ સવાલ મોટો એ આવે છે હરિભાઈ આમાં કે આ જે રીતે ગુજરાતનું રાજકારણ થઈ રહ્યું છે, જે રીતે અર્જુન મોઢવાડિયાએ પલટી મારીને ભાજપમાં ગયા, એ ગુજરાતના લોકોથી સહન નથી થયું, માફ નથી કરી શક્યા. હાર્દિક પટેલ હોય, ઠાકોર હોય, અલ્પેશ ઠાકોર હોય કે અર્જુન મોઢવાડિયા હોય કે પછી કુંવરજી હોય, લોકો એને માફ નથી કરી શક્યા. આજે પણ આપણે જ્યારે એમની પોસ્ટ મૂકીએ છીએ આ નેતાઓની, ત્યારે લોકો એના ઉપર બેફામ વરસે છે, એવા શબ્દો વાપરે છે કે આપણે એ શબ્દો પણ ના વાપરી શકીએ. તો લોકોથી આ સહન નથી થયું. તમે જેની ટીકા કરતા હતા, તમે જેને રંગાબીલા કહેતા હતા, એની સાથે જઈને બેસી ગયા. અને આ રંગાબીલા ત્યાં સુધી ચાલ્યું કે અમિત શાહ જેલમાંથી છૂટીને બહાર આવ્યા પછી રંગાબીલા બંધ થઈ ગયું. અને પછી એવું લાગતું હતું કે એક પણ વખત અમિત શાહની વિરુદ્ધ અર્જુન મોઢવાડિયાએ બહુ મોટા પ્રમાણમાં આક્ષેપો કર્યા હોય, નિવેદનો કર્યા હોય એવું જોવા મળતું નથી, સોહરાબુદ્દીન કેસને બાદ કરતા. બાકી તો જે કંઈ એમને આરોપો મૂકેલા છે નરેન્દ્ર મોદી સરકાર, આનંદીબેનની સરકાર અને રૂપાણીની સરકારમાં પણ કેટલાક અંશે, તો આ જે કંઈ થતું હતું એ મને લાગે હવે તો એવી શંકા જાય છે કે અમિત શાહના ઇશારે જ થતું હતું, એના સિવાય આ શક્ય હતું નહીં. અને અત્યારે એ આપણે જાહેરમાં જોઈ રહ્યા છીએ. જ્યારે અર્જુન મોઢવાડિયા સાથે આ બધી વિગતો આપણે ફોન ઉપર લેતા હોઈએ ત્યારે એમને મેં ઘણી વખત કહ્યું, તમને તમારો ફોન સરકાર ટેપ કરતી જશે એમાં તો કોઈ સવાલ નથી કે હા એ કરતી જશે, તમને બીક નથી લાગતી? કરવા દો ને એમને ભલે ટેપ કરે, કરવા દો ટેપ.
તો એનો મતલબ એ થયો કે કાંઈ ગભરાતા નતા, અથવા તો એ ઈરાદાપૂર્વક એનો ફોન જે ટેપ થતો તે જાણતા હતા છતાં પણ વાત કરી રહ્યા હતા. તો આ જે ભેદભાવ અત્યારે જોવા મળી રહ્યો છે, તો એ હવે અત્યારના રાજકારણમાં જે નૈતિકતા કહેવાય, એ નૈતિકતા તો બિલકુલ ક્યાંય દેખાતી નથી. અને એટલા માટે આપણે આજે ગુજરાતમાં જે કઈ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, એ પરિસ્થિતિ અડધું ભાજપ તો અત્યારે કોંગ્રેસમય બની ગયું છે, કોંગ્રેસનું થઈ ગયું છે. પ્રધાનોથી લઈને ઘણા બધા જે છે એ તો શા માટે લેવા પડે છે? અને નરેન્દ્ર મોદી એટલા માટે તો અહીંયા આંટા મારવા પડે છે, વારંવાર આવવું પડે છે કે કયા કોંગ્રેસના નેતાઓને આપણે ભાજપમાં લીધા જેવા છે. અમિત શાહને સોપારી આપતા જ હશે, એમાં કોઈ સવાલ નથી. તો આવા બધા ઘણી બધી બાબતો છે હરિભાઈ, કે આપણે કહી શકીએ કે અત્યારનું જે રાજકારણ છે એ આટાફેરાનું રાજકારણ એટલા માટે થઈ રહ્યું છે કે પ્રજાના પૈસે આવો, ધુમાડો કરો અને જતા રહો. ચૈતર વસાવાએ જાહેર મંચ ઉપર જઈને કહ્યું તો ભાઈ હું એનો ધારાસભ્ય છું, તમે મને શા માટે આમંત્રણ ન આપો? આવા ખરેખર દરેક ધારાસભ્યએ આ વિરોધ કરવો જોઈએ, દરેક જિલ્લા પ્રમુખે વિરોધ કરવો જોઈએ કે ભાઈ અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને મંચ ઉપર જઈને એને આ વાત કરવી જોઈએ. પરંતુ એ અત્યારે જોવા મળતી નથી, કોંગ્રેસમાં પણ જોવા નથી મળતી અને બીજા બધા પક્ષો છે એમાં પણ જોવા નથી મળતી. તો આ મૂળ વાત મને લાગી રહી છે કે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ અત્યારે આ પરિપ્રેક્ષમાં એને આપણે જોઈ શકીએ. ચૈતરે તો પાછું વડાપ્રધાનના કાર્યક્રમ પાછળ કેટલા કરોડ રૂપિયાનો ખર્ચો કઈ કઈ બાબતમાં થાય છે એની વિગતો આપી હતી. અને એ વિગતોને કોઈએ ચેલેન્જ નથી કરી, કારણ કે ચૈતરે મારી સાથેની વાતચીતમાં પણ આ વિગતો કહી હતી. એટલે ટૂંકમાં કરોડો રૂપિયા તો અબજો રૂપિયાનો ધુમાડો એ માનનીય વડાપ્રધાનના કાર્યક્રમ પાછળ થાય. અને માનનીય વડાપ્રધાન દર વખતે ચૂંટણી લક્ષી કાર્યક્રમો લઈને આવે. અને અમારા અમેરિકા વાસી એક મિત્ર છે ભૂપેન્દ્રસિંહ રાઓલ, વિજાપુરના મૂળ, તો એમણે બહુ સરસ એક વાત કરી હમણાં કે સોમનાથ એને તોડી નાખવામાં આવ્યું, એનો છે ને એનો ગૌરવ દિવસ કઈ રીતે ઉજવી શકાય? સોમનાથના જીર્ણોદ્ધારનો 11 મે નો દિવસ એને તમે ગૌરવવંતા દિવસ તરીકે ઉજવો તો એ આજે સમજી શકાય છે. પરંતુ નરેન્દ્ર મોદીએ જે કહ્યું, અને નવાઈની વાત તો એ છે કે આપણા ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ, મને લાગે છે કે એમના ભાષણમાં 25 વખત, હું આમ ગણવામાં કદાચ ભૂલ કરતો હોઈશ, પણ 25 વખત પ્રાઇમ મિનિસ્ટર મોદી, પ્રાઇમ મિનિસ્ટર મોદી, પ્રાઇમ મિનિસ્ટર મોદી, પ્રાઇમ મિનિસ્ટર મોદી આ કર્યું છે. એટલે કે કાં તો ઉદ્યોગપતિઓ પણ ડરી રહ્યા છે અને એમના નામનો આલાપ જપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તો 5 વખત એમનું નામ લેવું જ પડે એવું જાણે કે વણલખ્યો નિયમ લાગે છે. અને કાં તો એમનું અસ્તિત્વ નહીં રહે. એમના ફોટાની તમે વાત કરી, એ પણ દિલીપભાઈ સાચી વાત છે કે તમે જ્યારે પહેલા મનમોહનસિંહ હતા ત્યારે મનમોહનસિંહનો ફોટો કેમ નહોતો આવતો અને ચીફ મિનિસ્ટરની સાથે, એ વાત પણ એટલી જ મહત્વની છે. મને લાગે છે કે સતત લોકોમાં છવાયેલા રહેવું, જે કંઈ કરી, તમે કોઈ પણ વેબસાઇટ ખોલો અને નરેન્દ્ર મોદી ઝળકે છે. મને લાગે છે કે અબજો અને કરોડોના ખર્ચે વિશ્વ પ્રવાસી તરીકે એમણે આખો નામના મેળવી અને ડંકો વગાડ્યો એમ કે છે. પણ આપણે ઓપરેશન સિંદૂર થયું ત્યારે તો કોઈ દેશ આપણી સાથે ઉભો નહીં રહ્યો, અને અત્યારે પણ આપણી શું પરિસ્થિતિ છે તમે જાણો છો. એટલે આજે દિલીપભાઈ આપ જોડાયા અમારી સાથે અને જે સ્પષ્ટપણે જે વાતો કરી, જે મુદ્દાઓ મૂક્યા. એક મુદ્દો રહી ગયો હરિભાઈ, બે રેફરન્સ ટાંકીને એક જ મિનિટમાં તમને અધિકાર છે. સુરતમાં જે નરેન્દ્ર મોદીની સભા હતી અને ગરીબો માટેની યોજના જેને લોન્ચ કરી હતી, તો એ વખતે કલેક્ટરે સરકાર પાસેથી પૈસા માંગેલા કે ભાઈ અમારી પાસે ફંડ નથી, તમે અમને પૈસા આપો. તો એ જે ગણતરી જે કરવામાં આવી હતી ત્યારે એક સભા પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ નરેન્દ્ર મોદીનું, જે એનું સમિયાણું બનાવવુંથી લઈને સ્ટેજ બનાવવુંથી લઈને, હવે તો સમયાણે વચ્ચે પાકો રોડ પણ બનાવે છે અને રોડમાંથી ગાડી લઈને ત્યાંથી નીકળે છે, એ નવી સ્ટાઇલ એમને અપનાવી છે.
તો અને ચૈતર વસાવાએ જે આરોપો મૂકેલા છે એ આધારે આપણે કહી શકીએ કે નરેન્દ્ર મોદી એક સભા ગુજરાતમાં કરે છે ત્યારે 30 કરોડ રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકારને થાય છે. એટલું જ ખર્ચ કેન્દ્ર સરકારને થતું હોવું જોઈએ. એની સિક્યુરિટીથી લઈને 8,000 કરોડનું પ્લેન લઈને જે અહીંયા આવે છે એ બધાનું ઇંધણથી લઈને જે બધું આપણે ગણીએ, એના સ્ટાફ સાથેનું ખર્ચ, એના કમાન્ડો સાથેનું ખર્ચ ગણીએ તો બીજું એટલું જ હશે. તો આપણા નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે સમજી લેવાનું આપણે કે આપણા 60 કરોડ આપણા ખિસ્સામાંથી ગયા. જી નહીં, આપે સાચી વાત કરી. અને મને લાગે છે પહેલા તો પ્રાઇમ મિનિસ્ટરની પોતાની વેબસાઇટ ઉપર એમના વિદેશના ખર્ચાઓની વિગતો મુકાતી હતી, કારણ કે આ તો હવે મને લાગે છે એમણે તો વિક્રમ સ્થાપ્યો છે અને હવે એ ખર્ચાઓની વિગતો એટલી ડિટેલમાં આપવામાં પણ નથી આવતી. અને જ્યારે આરટીઆઈ કોઈ કરતું હોય ત્યારે સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ થી એમ કે આપી શકાય નહીં એવા જવાબો આપવામાં આવે છે. પરંતુ કેટલાક દેશોમાં ભારતીય દૂતાવાસોએ એ ખર્ચના આંકડાઓ આપ્યા છે જેની અંદર ભારત સરકારે એમના પેલો મોદી મોદી મોદીના નારા લગાવવા માટે જે રિસેપ્શન ગોઠવે છે એનો ખર્ચ પણ ભારત સરકારે ભોગવ્યો છે એવું દૂતાવાસે આપેલી આરટીઆઈ ના જવાબમાં આપણને જોવા મળે છે. પણ આજે આપ અમારી સાથે જોડાયા. મને લાગે છે કે ગુજરાતીઓ પણ થોડા જાગે. આપણે જે વાત કરીએ છીએ સાચી વાત કરવાની કોશિશ કરીએ છીએ. આપણે છે ને નરેન્દ્ર મોદીના વિરોધી નથી. પ્રાઇમ મિનિસ્ટર માટે આપણને માન છે, ચીફ મિનિસ્ટર માટે માન છે, પણ ચીફ મિનિસ્ટરનું માન પણ જળવાવું જોઈએ એવું પણ આપણે માનીએ છીએ. આનંદીબેન જ્યાં સુધી ચીફ મિનિસ્ટર હતા ત્યાં સુધી અધિકારીઓ ફફડતા હતા, પણ હવે છે ને અધિકારીઓની જોખમી ચાલે છે. અને એ બાબતનો સીધો સંકેત ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યોએ તો લેખિતમાં ચીફ મિનિસ્ટરને કહ્યું છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. જો સત્તા પક્ષની આ પરિસ્થિતિ હોય એમના ધારાસભ્યોની, તો વિપક્ષનું તો કોણ પૂછે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા વિષયમાં. નમસ્કાર.